ખેતરમાં એડા તો વાયા છે પણ અમુક અમુક ઓબાય વાઈ જીતા ઓબા વાઈને જતું રહે કોક ભલે ને વાવતું હે. તો નમસ્કાર મિત્રો, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તો ફાઇનલી પહોંચી ગયા પોણી વાળવા. પોણી તો ચાલુ જ છે, આપણે ખાલી વિડીયો બનાવવાના હે. બેહીએ હવે થોડી વાર. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, જે લોકો ઇન્સ્ટામાં ખૂબ સપોર્ટ કરે છે. ખેતરમાં એડા તો વાયા છે પણ અમુક અમુક ઓબાય વાઈ જીતા ઓબા વાઈને જતું રહે કોક ભલે ને વાવતું હે. હો આજ રે હે ગયો હું તો ખેતરમાં પોણી વાળવા, હું તો રે લઈને બેઠો ફોનમાં વિડીયો રે ઉતારું. હું તો રે હે વિડીયો ઉતારું ને પોણી હાવરે ઢો જાય. હે જોડું જાશે તો મન માર કાકો બહુ બોલશે. જોવા જવા છે ને, જો દોમું બોમું તૂટી ગયું ને તો લોચા પડી જાય. થોડુંક જ રહી ગયું ના કમણે ઓબો પગા નેચે હતો. આ વખતે રયડું તો સારું છે, જો છેલ્લે મોલો ના આવી જાય તો. રયડાની સિઝન સારી છે. અમે રોણાઈ ઉભા રોણાઈ જો તો મિત્રો હવે અડધું પાયું છે ને અડધું બાકી છે. લવથી આવી ગયા હવે 1 અને 2 ચારા બાકી છે, પછી પૂરું. કેટલા વાગ્યા છે? 4:30 5:30 6 વાગી જાય. કેવું બેઠું છે લાકડા માથે. હો આજ રે હે ખેતરમાં ગયો હું તો ઝાટકો રે મેલવા. છાટકો મેલો ને ચાલુ કરવાનું રે ભૂલી ગયો. હું તો રે હે ખેતરમાંથી આવ્યો પાછો ઘેર. એ મારા કાકાને ખબર પડી, મન થોકે રે પડી જા. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો? સારો ના લાગ્યો હોય તો સારો જ કહેજો. શાબાશ.
ને વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. બીજો મસ્ત સારો એવો વ્લોગ તમારી સમક્ષ રજૂ કરીશું. જય માતાજી.